आप मुझे कमेंट में बताते रहना कि मैं ये गुजराती में बना या हिंदी में। तो आज मेरा ब्लॉग गुजराती से ही स्टार्ट होगा। ओ क्या बोल रहे थे अभी आप? गाली तो नहीं आई लोग में। આની રૂમમાં અચાનક જ આવી ને એટલે કાંઈક તો નોટંકી હોય જ. હિતેશ અંટાલા કરીને છે જે અમારા સુરતના ફેમસ છે, ગુજરાતના હાસ્ય કલાકાર છે, તો એ આવી ગયા છે ને એનું સન્માન કરે છે। અને આગળનો બ્લોગ હવે હું ગુજરાતીમાં બનાવું કે हिंदीમાં कंटिन्यू करूँ? गुड मॉर्निंग गाइस। आज पहले मुझे आज आपको एक बात बतानी है कि आज मैं गुजराती में ब्लॉग बनाने वाली हूँ, क्योंकि कमेंट में मैं आपको बताती हूँ ना कि आप मुझे कमेंट में बताते रहना कि मैं ये गुजराती में बनाऊँ या हिंदी में। तो दो लोगों की, ज़्यादातर लोगों की गुजराती की कमेंट आई है, तो आज मेरा ब्लॉग गुजराती से ही स्टार्ट होगा। ठीक है, केम छो बता? गुड मॉर्निंग। आज આખો દિવસ હું છે ને ગુજરાતીમાં જ બોલીશ ને ગુજરાતીનો જ બ્લોગ બનાવીશ, અને આજે અમારા ઘરનો સવારનો માહોલ કેવો હોય છે ને એ હું તમને બતાવીશ। અને અત્યારે વાગ્યા છે સવાર 8, અને અત્યારે મારે સવારે મારા સસરાનું ટિફિન કરવાનું હોય, તો એ ટિફિન પહેલાં હું કરીશ ને પછી હું કરીશ તમારી સાથે। ચાલો, તો મેં ટિફિન બનાવી દીધું મારા સસરાનું, અને ટિફિન લઈને ગયા, અને પછી હવે હું છે ને મારો નાસ્તો કરવા બેસી જાઉં। ચાલો બધા નાસ્તો કરવા। તો આજ મેં નાસ્તામાં છે ને ચેવડો, ગાંઠિયા ને ખારી, અને ગાંઠિયા જ્યાં સુધી ન ખાઈ ત્યાં સુધી તો મજા જ ન આવે। એ હું મારું કહું છું, બધાની તો નથી ખબર। એ બ્લોગ શું ચાલુ કર્યું ગુજરાતી? ગુજરાતી સ્ટાર્ટ કિયા મેને આજ। શું વાત છે ગુજરાતીમાં? ગુજરાતીમાં આજનો વ્લોગ આખા દિવસનો વ્લોગ ગુજરાતીમાં થશે। કેમ મતલબ ઓલું તો કોમેન્ટ આવી હતી? આ એ કોમેન્ટ બધા કહે છે ને કે તમે ગુજરાતીમાં બનાવો તો હા, એક બ્લોગ ગુજરાતીમાં બનાવો તો એમ, તો આજનો બ્લોગ આપણે ગુજરાતીમાં બનાવશું। આટલું બધું ખાવાનું બંધ કરો। ઓ આટલું બધું નથી, આટલું એવું જ છે, આટલું તો છે। અહીંયા બેસો। અરે સ્ટીમની તૈયારી કરી ને આવા જવાનું નાખી 9 વાગે ચાલુ કરો। તો તમારે આજે શું ખાવાનું છે? ઓટ્સ, સલાડ, દહીં, બસ। ઓટ સલાડ ને દહીં। એપ્સ બનાવવાના એપ્સ। આનું પણ નવું ચાલુ થઈ ગયું છે, એપ્સ બનાવવાના। બપોરે પૂછો તો શું છે, એપ્સ બનાવવાના છે, સાંજે તો કે એપ્સ બનાવવાના છે। ચાલો હું નાસ્તો કરી લઉં, અને આજનું કાંઈ બી શેડ્યુલ હશે હું તમારી સાથે શેર કરીશ। ગાઈઝ મારે તો નહાવા જવાનું બાકી છે। ગુજરાતીમાં મને બોલતા આવડે નહીં, કેમ कि हिंदी में आदत पड़ी गई हुई। और ये प्लस 9 बज चुके हैं और मैंने शेड्यूल भी डाल दिया, पता है गाइस? देखो मैं दिखाता हूँ आप लोगों को। अरे सॉरी, गुजराती में बोलवानुं छे का। ये देखो गाइस, आ जो 9:15 शेड्यूल नाखी दीधुं छे, અને અમારો પ્રિન્સ તો પહેલા જ આવી ગયો હોય, है ना। और प्रिशा का भी उठने का टाइम हो चुका है। अच्छा, मिक्स गुजराती ने हिंदी બે બોલું છું, બોલાઈ જાય છે। અને આ જો હજી સૂતી છે, આને ઉઠાડી દઈએ આપણે। અય હા, ગમે ક્યારે જેને ઉઠાડો ને દાંત જ કાઢતી હોય। જાગી ગઈ હતી ને તું પહેલાં? ઉઠેલી જ હતી, પણ કાચી નીંદરમાં, મતલબ સૂવું હોય પણ પછી સુવા ના દઈએ ને એવી હાલતમાં હતી। ચાલો ઊભા થઈ જાઓ, ઉઠી જાઓ। હા જો ગાઈસ, પ્રિશાને છે ને શર્મા રહી है थोड़ी सी। ये આ છે ને દરરોજ સવારે ઉઠીને પહેલાં તો શ્લોક બોલે અને પછી નિત્ય ઉતરે, એવું એનું કામકાજ છે। સવારે ઉઠે અને શ્લોક બોલે। મારું તો ભાઈ મેં થોડીક વાર હાથમાં ફોન લીધો વ્લોગ બનાવવા માટે, તો અડધું હિન્દી ને અડધું ગુજરાતી નીકળી જાય છે। શું કરવાનું બોલો? ચલો મેં ચલતા હું નહાને। ભાઈ એ ઉઠી ગઈ। હવે શું કરવાનું? પાણી। અમારી પ્રિશા છે ને, પ્રિશાની હેબિટ બહુ સારી છે, જેમ કે ઉઠીને સીધું પાણી જ પી લે, હે ને?
પછી પાણી પીને જે નાટક ચાલુ કરે પછી તો કોઈનું સાંભળવાનું જ નહીં હે ને એવું કરવાનું ને ફટાફટ પી લે કેમ એમ કરાય અને પછી પાણી પીને પછી તાર શું પીવાનું છે હે નહીં ચા હું ચા નહીં આપું આજે જ્યુસ પીવાનું છે આજે ચા નહીં હવે ચા પૂરો ચા કોઈ પીવે મમ્મા જ પીવે ઓ ક્યાં એ મને શું દેખાડે છે ખબર છે આમ કે તમે તો પીવો છો ચા એમ તો હું તો પીવ જ ને મેં એને એમ કીધું કે તાર શું પીવાનું છે તો કે એટલે ચા બોલી એટલે મેં કીધું ચા ન પીવાય એટલે કહે છે તમે તો પીવો છો એમ આવું છે તો વાગી ગયા છે બપોરના 12 અને અત્યારે હવે મયુરને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો મયુરને ખાવાનું છે ઓટ્સ સલાડ અને દહીં તો એના માટે આપણે ઓટ્સ બનાવીએ ચાલો પહેલાં પાણી મૂકી દીધું છે પછી આપણે આ ઓટ્સ નાખીશું પાણી મૂકીને પછી ઓટ્સ નાખી દેવાનું રેડીમેડ હોય એટલે ફટાફટ થઈ જાય એટલે એમાં મજા આવે હવે આમાં કરવાનું છે કાંઈ નહીં આમાં આને અહીંયા મિક્સ કરી દેવાનું છે આટલું મસ્ત કટિંગ કરીને ડીશ રેડી કરી હોય પણ છેલ્લે તો મિક્સ જ કરવાનું હવે મારે તો બધું ચલો મિક્સ કરી દઉં તો હવે આને મિક્સ કરી દઈએ એટલે એને છે ને એમાં સ્ટ્રીમમાં જો ખાવાનું હોય ને એને એટલે એને છે ને થોડુંક ઇઝી પડે ને એ રીતના જ આપવું પડે એને મિક્સ કરીને એટલે સલેડનું સલેડ જાય અને થોડુંક હેલ્ધી બી થઈ જાય કેમ કે રોટી તો એ ખાતા નથી દાળ રાઈસ જેવું ફીલ આવે કે ભાઈ હા મેં દાળ રાઈસ ખા લિયા તો મયુરનું જમવાનું રેડી કરી દીધું છે ઓટ્સની ખીચડી સલાડ અને દહીં એ પ્લેટ રેડી કરી દીધી છે મેં तो चलो આપણે એને આપીને આવીએ મયુર 5 मिनट हो अरे बाप रे खाना आ चुका है भाई मस्त मस्त खाना आ गया भाई ओट्स आए ओट्स सलाद और दही अब ये वो ये है ना उसमें ही मजा लेते हैं नहीं यार हिंदी नहीं बोलना था यस आ खाली છે ને ઓટ્સ માં જ મજા લે ઓટ્સ સલાડ ને દહીં આ હા હા उसका फेस का એને આમાં જ મજા આવે ઓટ્સ સલાડ स्पीड बहुत स्लो है કેવું લાગ્યું મયુર मस्त है એક્સ્ટ્રા મેગી મસાલોય નાખ્યો છે હે ને એટલે મસ્ત લાગે છે એક વખતમાં બધું આવી જાય હે ને व्लॉग बना दिया हाँ व्लॉग बना दिया गाइस आप मेरा व्लॉग देखना आज का व्लॉग देखा आपने कमेंट में बताओ जल्दी से चैट वालों को पूछ मैं चैट में ही पूछ रही हूँ गाइस आप लोगों ने आज का व्लॉग देखा जल्दी से कमेंट करो ये व्लॉग में रिकॉर्ड हो रहा है सारी चीजें नहीं देखा तो जाके देखो ना देखा तो कैसा लगा वो बताना जय माता जी मैंने को मेरे में हमको भी बोलिए वो हो गए ना તો ચાલો આપણે એને જમવાનું આપી દીધું હવે અમારો વારો છે જમવાનો અમારે જમવામાં છે આજે છે ને રોટી અને બટેટાની ચિપ્સ બનાવી હતી બસ આટલું બટેટાની ચિપ્સ છે રોટી જે બનાવવાની બાકી છે અને પછી આપણે પ્રિશાને જમાડી લેશું તો અભી मैं उसको खाना दे के आई तो उसका पार्सल आया है कुछ હવે આ મયુરનું કંઈક પાર્સલ આવ્યું છે હવે શું હશે કંઈ ખબર નથી અને આપી દઈએ મયુર ये दर्शन भी ओ क्या बोल रहे थे अभी आप गाली तो नहीं आई उन लोग में अरे यार guys, આ गाली તમારું કંઈક આવ્યું છે હવે એમાં हाँ? એમાં પાર્સલ આવ્યું છે તમારું એમ यार मेरी भाई ब्लॉग बना दी तो उसमें भी गाली चली गई अभी उसमें आई ही नहीं है आ गई होगी तो वो क्यों बोल रहे थे आप अरे वो मैं गंजा हुआ था ना तो इसके लिए मैंने मंगवाया हुआ है આની રૂમમાં અચાનક જ આવી ને એટલે કંઈક તો નોટંકી હોય જ તો મયુરે જમી લીધું છે અને હવે પ્રિશાનો વારો છે તો પ્રિશા તું શું શું જમે છે ને એ બધાને બતાવ ચાલ હેલો ગાઈસ મિયાઉ મિયાઉ હું જમું છું રોટી અને લેવાનું અને પોટેટો ચિપ્સ અને કુકુંબર અને મસાલાવાળી છાશ એટલું જ છે અને જો હાલો જલ્દી જમવા આવી જાઓ અમારી વિડિયો પસંદ આવી તો અમારી વિડિયો પસંદ છે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય
તો ચાલો હું એને જમાડી લઉં છું હવે. અભી મેં અત્યારે હું કામ કરતી હતી અને મારા મોટા સસરા આવ્યા. અમારી ઘરે મહેમાન આવ્યા છે. આ મારા મોટા સસરા છે. બાપુજી હાય. અત્યારે વાગ્યા છે 2 અને સુવાનો ટાઈમ થયો છે. તો એકવાર મયુરને આપણે મળી લઈએ કે અભી અને કઈ જોતું છે કે નથી જોતું એ પૂછી લઈએ. મયુર કઈ જોતું છે? કેમ? બસ આજનો બ્લોગ આપણો આજનો બ્લોગ જે છે ને જેટલા જેટલા બ્લોગ નાખે ને આપણે અત્યાર સુધીના હા એમાં નંબર 1 ઉપર ચાલે છે. અરે વાહ. વ્યૂઝ આવી ગયા અત્યારમાં 2 વ્યૂઝ આવી ગયા. ये खुश हुआ मुगेम्बो खुश हुआ. तो તમારે કઈ જોતું છે પ્રોટીન વગેરે? પ્રોટીન શેક પીવું છે પણ હું હાથે પી લે. હાથે પી લેશો? ચાલો હું તમારા માટે બનાવું. ચાલો તમે ચાલો ને. ना ना तू बने हम क्या फिर हमारे काम गाइस ये प्रीशा अभी यहाँ पर जैसे मैं आया ना वो देखो क्या कर लिया है. तूने कैसे चालू कैसे किया व्लॉग कैसे चालू किया કઈ રીતે ચાલુ કર્યું બેક કરીને દેખાડ. ગાઈસ અમારો વ્લોગ જે છે ને આમાં રિકમેન્ડેશન થયું છે જો કે આ સાઇન ઇન બી નથી કરેલું અને અહીંયા રિકમેન્ડેશન થયું છે. કઈ રીતે રિકમેન્ડેશન થયું ખબર નહીં પણ આ તમારો બધાનો પ્યાર જ છે. આ જો 4000 વ્યૂઝ આવેલા છે અને અહીંયા કંઈ સર્ચ નથી કર્યું કંઈ સર્ચ નથી કર્યું પણ આ રિકમેન્ડેશન થયું હશે એટલે આ જોઈએ છે. તેને ત્યાં આમનું તમને દેખાડ્યું આ બધું. હા એટલે तो गाइस प्रीशा व्लॉग देख रही है ना. देख अपना व्लॉग देख पूरा अच्छे से देख. हाँ गाइस ये मेरा प्रोटीन शेक बना रही है. प्रोटीन पाउडर चाहिए और थोड़ा सा इसमें पानी डालना होता है प्रोटीन पाउडर और फिर इसको आने हलावी નાખવાનો. ભાઈ આજનો બ્લોગ તો ગાઈસ હિન્દી ને ગુજરાતી બે મિક્સ જ થયો છે. જેટલી વખત હું બોલ્યો છું ને એટલી વખત આપણે ગુજરાતી જ બોલીએ છીએ ડેઈલી ઘરમાં પણ હવે 7 દિવસથી હિન્દીની હેબિટ પડી ને તો આવી જાય છે. નકર એટલું બધું ભાઈ કાંઈ ખાસ છે નહીં. તો અત્યારે હવે મારે જવાનું છે બર્થડે પાર્ટીમાં તો હું એના માટે રેડી થાઉં છું અને વાગ્યા છે 6 અને મારે નીકળવાનું છે 6:15 થાય ને એટલે મારે નીકળવાનું છે. તો ચાલો હું ફટાફટ રેડી થઈ જાઉં. तुम कहाँ जाने की तैयारी कर रही हो? मुझे बर्थडे पार्टी में जाना है. किसकी बर्थडे पार्टी? पापा છે ને પપ્પા गुजराती में बात करवानी का? ગુજરાતીમાં તો પપ્પા છે ને એના ફ્રેન્ડ નો બર્થડે છે અને એમાં એ કેવું છે ખબર એનો છોકરો એને સરપ્રાઈઝ આપે છે. એના પપ્પાને ખબર નથી કાંઈ સરપ્રાઈઝ આપે છે. તેનો છોકરો ક્યાં છે? એ છોકરો અહીંયા જ છે પપ્પા અહીંયા જ છે પણ એને ખબર નથી. એના પપ્પાને નથી ખબર કે આટલું પ્રિપેરેશન એના છોકરાએ કરી લીધું છે એના માટે. 10 દિવસથી એનો છોકરો બધાને કોન્ટેક્ટ કરીને બધાને ઇન્વાઇટ કરી લીધા બધું કરી લીધું એમ. અને 3 તારીખે એના છોકરાનો બર્થડે હતો 3 તારીખે અને ત્યારે એના પપ્પા એને શું ગિફ્ટ આપી ખબર? સરપ્રાઈઝ શું આપી ખબર? ઓડી આપી. ઓડી આપી. તેનો છોકરો કરે છે હું એનો છોકરો આપણે આ જ્વેલર્સ માં ગયા તા ત્યારે મળ્યો તો ઈ બરાબર. એટલે આ બધી વાત મને પપ્પાએ સવારમાં કીધી કે આજે છે ને કે જવાનું છે ને આવી રીતના છે કે એનો છોકરો એને પપ્પાને આવી સરપ્રાઈઝ આપે છે. એના પપ્પાએ 3 તારીખે એને સરપ્રાઈઝ આપી ઓડી આપી સીધી કે સરપ્રાઈઝ. શું વાત છે. તો હું ત્યાં જોતા રહેજો અને હું ત્યાં જઈને તમને ત્યાંનો माहौल बताविश. ओके 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 गाइस मैं तो नहीं जा रहा हूँ. मुझे भी इनवाइट आया है लेकिन मुझे जाना है जिम है ना. जिम जाना ज़्यादा ज़रूरी मुझे जाऊँगा पर ठीक है अभी मैनेज हो रहा है तो कोई इश्यू नहीं है. તો વાઈફ જવાની છે અને હું તો અડધું હિન્દી ને અડધું ગુજરાતી મને નથી ખબર હું શું બોલું છું. તો હું અત્યારે જાઉં છું જીમમાં અને થોડુંક મારે કામ બી છે. એમાં એવું છે મારે થોડુંક શૂટ કરવાનું છે 2-3 રીલનું શૂટ કરવાનું બાકી છે જો બ્રાન્ડની રીલ છે એટલા માટે. તો ચાલો હું જીમમાં જાઉં છું. બાકી આગળના બ્લોગમાં મારી વાઈફ અંકિતા દેખાડશે બધી વસ્તુ ક્યાં શું શું ચાલે છે બધું. બાકી જોતા રહો તમે એન્ડ લાઈક વાળા બટન દબાવી દો. હું ફાઇનલી તૈયાર થઈ ગઈ છું અને મારે 6:30 જવાનું હતું એની બદલે કેટલા વાગ્યા છે? વાગી ગયા એટલે મારે લેટ થઈ ગયું છે. રેડી થઈ ગઈ છું હું ને પ્રિશા બેવ રેડી થઈ ગયા છીએ. થઈ ગઈ ને રેડી? હા તો ચાલો આપણે જાશું. જોઈ લો અમે રેડી થઈ ગયા છીએ માં દીકરી. તો ચાલો હું નીકળું છું અને ત્યાં જઈને તમને હું બતાવું કે ત્યાંનું કઈ રીતના છે બધું. ઓકે ગુજરાતીમાં કેવું હોય ને હું તમને બધું બતાવીશ ત્યાં જઈને કે બર્થડે પાર્ટી કઈ રીતે હોય ગુજરાતીમાં એ. ચાલો મેં મારી સવારી લઈ લીધી છે અને હું નીચે ઉતરીને તો સાંજની તૈયારી ચાલુ છે. કાલના બ્લોગમાં મેં નાખ્યું છે
કે મેરેજ સિઝન ચાલુ થઈ છે તો જે રસમ હોય ને તો અહીંયા નીચે આજે ડાયરો છે અમારે અહીંયા છે ને મેરેજ પહેલાં ડાયરો કરે, બધાને ભેગા કરે અને પછી બધી મિટિંગો કરે એ રીતના હોય. તો આજે એ છે, અત્યારે એની તૈયારી ચાલુ છે. હમણાં રિટર્નમાં આવું ને, અત્યારે બર્થડેમાં જાઉં છું, ત્યાંથી રિટર્નમાં આવું ને અને પછી તમને અહીંયા શું કઈ રીતે છે ને એ બતાવીશ તમને. તો હું ફાઇનલી આવી ગઈ છું અને સામે જે છે દેખાય છે ને જગ્યા, ત્યાં મારે જવાનું છે. તો આવી તો ગઈ, આવી રીતે કંઈક છે. બર્થડે પાર્ટી છે ભાઈ, મસ્ત. આગળ બધા બેઠા છે ને, એ મારા સસરાના ફ્રેન્ડના વાઈફ છે. બધા આગળ બધા બેઠા છે ને એ, અને અમારી બાજુમાં બેઠા છે ને આ મારા નણંદ છે અને આ મારા મોટા સાસુ છે. જે આજે મારા મોટા સસરા આવ્યા હતા, મેં બતાવ્યા હતા તમને કે આ મારા મોટા સસરા છે. આ એમના વાઈફ, મોટા સાસુ મારા, અને અમારા નણંદ. હમણાં કંઈ એન્ટ્રી એવું કંઈ થશે હું તમારી સાથે શેર કરીશ. હવે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું ડીશ લઈ લઉં પહેલાં અને જમવામાં શું શું છે ને હું તમને બતાવું. સૂપ લે છે, પછી સૂપની અંદર નાખવાની પાપડી છે, અહીંયા બી કંઈક છે. હવે પણ કંઈ દેખાતું નથી. મારા ડીશમાં આવશે ને પછી હું બતાવીશ કે શું શું છે. બધાની વચ્ચે બ્લોગ કરવું ને યાર બહુ અઘરું છે યાર, બહુ એટલે બહુ અઘરું છે. પણ કંઈ નહીં, હું કરીશ, ટ્રાય કરીશ. તો મેં પણ સૂપ લઈ લીધું છે, મારા સાસુ એવી લઈ લીધું છે, મારા નણંદે લઈ લીધું છે. આ બે મારી ફ્રેન્ડ છે. કઈ કરો કે છે પીવાય નથી દેતી. આ બ્લોગરનું કામ એવું છે ભાઈ. હવે અમારું જે સ્ટાર્ટર હતું એ અમે ખાઈ લીધું અને હવે અમારે છે મેઇન ડીશ લેવાની છે. હવે એમાં અમારે લાયન હોય અહીંયા. જો હું શું કહો છો બાબુ તમે? થોડાક દિવસ એમ લાગે પછી વાંધો આવે. આ બધું કરાય ને પણ આજે ગુજરાતીનો મને એ ફાયદો છે કેમ કે મારું ફેમિલીમાં સાથે છે તો થોડુંક વાતચીત થઈ જાય, બધું થઈ જાય એમ. ડીશમાં આવે એ તમને બતાવું. તો અમારા ડીશમાં આવું કંઈક છે. આ ઈડલી છે ગ્રીન કલરની, આ ચોકલેટ છે, કંઈક રોટી સબ્જી રબડી. મજા આવે છે ભાઈ. તનામાં તારું ફેવરિટ શું છે? ઓકે ચાલો, તો ચાલો હવે હું જમી લઉં પહેલાં. બધાએ જમી લીધું છે અને બધા છે ને હવે અહીંયા બેસી ગયા છે કેમ કે અહીંયા ડાયરો છે. અહીંયા બધા બેસી ગયા છે કેમ કે ડાયરા માટે બધાને કીધું છે બેસવાનું કે બેસજો એવી રીતે. તો બધા બેઠા છે. કોઈ ફેમસ છે સિંગર, એ આવવાના છે. આગળ તમે મારી સાથે જોડાઈ રહેજો અને હું બતાવીશ તમને. અને આ ગાઈઝ આટલા બધાની વચ્ચે બ્લોગિંગ કરવું બહુ અઘરું છે કેમ કે જ્યારે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો એ મેં બહાર કર્યો હતો ને, બાલીમાં સ્ટાર્ટ કર્યો હતો. અને અમારા સુરતના પબ્લિકની વચ્ચે હું બ્લોગિંગ કરું છું પહેલી વાર. બધા મારી સામે બી જોતા હશે પાછળ, પણ કંઈ નહીં, સાહસ તો કરું છું. પણ તમે મને સપોર્ટ દેખાડજો ને આ ગુજરાતીમાં તમને બ્લોગ કેવો લાગે છે એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો અને લાઈક કરી દેજો મારા ચેનલને, કેમ કે એનાથી જ તો મને મોટિવેશન મળવાનું છે. બરાબર? તો બેક સાઈડ બધા જોતા જ હશે. ફર્સ્ટ ટાઈમ મેં સુરતમાં પબ્લિકની વચ્ચે હું બ્લોગ બનાવું છું. જોકે મને અત્યારે બીક બી નથી, થોડીક લાગે છે પણ ચાલશે, એ બી જતું રહેશે થોડું. તો ચલો બી આવશે સિંગર, હું તમને બતાવું. તો અત્યારે છે ને જે આપણે હું હમણાં કહેતી હતી કે ડાયરો છે એમ, તો જે ડાયરાના વક્તા જે છે ને હિતેશ અંટાલા કરીને છે, જે અમારા સુરતના ફેમસ છે, ગુજરાતના હાસ્ય કલાકાર છે. તો એ આવી ગયા છે ને એનું સન્માન કરે છે. અહીંયા આગળ એની સાથે બધા ફોટોગ્રાફી કરાવે છે. પેલા બ્લુ કપડામાં છે ને, પેલા બ્લુ કપડામાં એ છે. હનુમાન દાદા સારંગપુર વાળા ગોળા ખાવા, મધના ગોળા ખાવા એમ કરીને બાને બધા આપણે ત્યાં રામજી મંદિરે લઈ જાય. આમ લાઈનમાં બિહારે અને આવડા અમે તો આવડા હતા જે હાલી નો હોતું ને એને ગોઠણા બિહારીને એમ કે હાલો બેટા રાધે રાધે રા. અમે આવડા
દે ઓલો કોણ એ રાજે રાજે કાના પાડ એ રાજે પીલું લાવ્યો છો રાજે રાજે આખું તમને કહું આખું રામજી મંદિરનો સોરો ન કહું રાધે રાધે રંભળાય આવડા હતા રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું કુતરી બિચારી હાવ નીચા સુરમાંથી ચાલુ કર્યું આમાં સુર આવે ને નીચા સુરમાં જ ચાલુ કર્યું બે ડગલા આગળ આવ્યા તો બે ડગલા હાવ સુર ભેગું ખરા લો યાર તમે હજી મારે તમને હાવે જોવાની જોવાની વાત છે તમે દેશી કુતરાથી નહીં કેમ આભુમાં ઉગો સાંદલો ગાવું તમે જેમ ધસકી ગયા ને એમ શ્યામ જોયું ઈ ધસકી ગયું મુશીરી વાળા સેન્ડલ હતા મળાઈ ગયા મોબાઈલ ના ડબલા પડ્યા છે એક બેન કહે એક સેન્ડલ હાથમાં ને એક સેન્ડલ આને આવી કે ઓ માય ગોડ ધીસ કુતરી એંગ્રી થઈ ગઈ કુતરી એંગ્રી થઈ ગઈ કુતરી તો હમને વાણે સમજો હું સૌ હવે છે ને એન્ડ થવા જઈ રહ્યો છે આ ડાયરાનો તો હવે લાસ્ટમાં જ્યાં લગી હનુમાન ચાલીસા નો આવે ત્યાં સુધી તો એન્ડ કહેવાય જ નહીં તો એન્ડ સુધી તમે રહેજો તો હવે ડાયરો પૂરો થઈ ગયો છે બધા પોતપોતાની ઘરે જાય છે અને હું પણ ઘરે જઈને મળું હવે બહુ મજા આવી તો હું ફાઇનલી ઘરે પહોંચી ગઈ કેટલા વાગ્યા જોઈ લો 12:30 થઈ ગયા હવે આપણે ડાયરેક્ટ મયુરને મળવા જઈએ શું કરે છે સ્ટ્રીમ પૂરું કર્યું કે પૈતું તમારું સ્ટ્રીમ યસ પતી ગયું છે તો ચાલો હવે આવો અને આજનો વ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું અને આજના વ્લોગમાં મેં ગુજરાતી વ્લોગ બનાવ્યો છે એટલે તમારે મને આમાં સપોર્ટ કરવાનો છે તમારે શેર કરવાનું છે લાઈક કરવાનું છે સબસ્ક્રાઈબ કરવાનું છે અને તમે એ બી જણાવજો કે તમે કયા સિટીમાંથી મારો વ્લોગ જોવો છો અને લોકોને એમ પૂછ આગળના બ્લોગ શેમાં બનાવું હિન્દીમાં બનાવું કે ગુજરાતીમાં બનાવું તમે કઈ સિટીમાંથી આ વ્લોગ જોવો છો કયું શહેર છે ગામ છે તો તમે મને આ વ્લોગમાં નીચે કમેન્ટમાં પ્લીઝ મને કમેન્ટ કરજો કે અમે આ સિટીમાંથી અમે તમારો વ્લોગ જોઈએ છે એવું અને આગળનો વ્લોગ હવે હું ગુજરાતીમાં બનાવું કે હિન્દીમાં કન્ટિન્યુ કરું એ બી તમે કમેન્ટ કરજો અને નવા આઈડિયા તો આપવાના જ છે તમારે બધાને તો એ આપતા રહેજો અને આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું ચલો બાય